ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીએ ફરી એક વખત રાતા પાણીએ રોડાવ્યા છે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે। જે બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો। 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે। આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ, જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને એને પરવડી શકે। જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે, કારણ કે જો આવા નવા ભાવ રહ્યા તો ખેડૂતો કેવું વાવેતર કરે, અને આ વાવેતર કરે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ન હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો ખેડૂતો મજબૂરીની અંદર આત્મહત્યા કરી રહ્યો છે। અને દેશની અંદર આ દુનિયાના 54 દેશની અંદર એક ભારતનો જ ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે, અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડ્યામાં પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો કંઈ નિકાલ કરવામાં આવે, નકર ખેડૂતો આવનારા ભવિષ્યની અંદર કાયમી માટે બરબાદ થઈ જતા આ ખેતી પ્રધાન દેશની અંદર ખેતી પડી ભાંગવાના રસ્તા તરફ ખૂબ આગળ વધી રહી છે। મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળીના વેપારી। આજ રોજ આવકનું પ્રમાણ ઓછું છે, કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી। માલની ક્વોલિટી વધારે નબળી છે, એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે, અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી, ત્યાં પણ ક્વોલિટી વીક છે। બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે। ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે, નહીતર આના આ ભાવ રહેશે। સુરેશભાઈ, શું ભાવ મળી રહ્યા છે? ભાવ હાલમાં કાલે જોઈએ તો 100 રૂપિયાથી માંડી ઉપરમાં સારી ક્વોલિટીના 400 હતા, પણ એવરેજ ભાવ 200 થી માંડીને 250 રૂપિયા સમજવાના। નબળા માલ વધારે આવે છે, 60, 70, 100 રૂપિયામાં જાય છે, જે ડિહાઇડ્રેશન પિલાણ માટે જતા હોય છે। ક્વોલિટી ખરાબ થવાનું કારણ? ક્વોલિટી ખરાબ થવાનું કારણ કમોસમી વરસાદ પ્લસ થોડી આવક બંધ કરી, જેથી કરીને ખેતરોમાં માલ ખેડૂતોએ રાખી દીધેલા, જેની અંદરમાં ઉગાવાનું પ્રમાણ થઈ ગયું છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી માલ ખરાબ થયો છે। મારું નામ ભીખાભાઈ મેરાભાઈ લીમધરા, હું ડુંગળી ભરીને આવ્યો છું। અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી, ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈ પોષણ મળે, ન ખેડૂતને કઈ એમાં પરવડે નહીં। સમજી ગયા? અટાણે 200, 150 બસ પછી છેલ્લા 200-250 બેસે છે, પણ 500 તો મળવા જ જોઈએ, તો જ સાહેબ પૈસા મળે કઈ ખેડૂતને એમ। મજૂરી ને મજૂરી થાય, કારણ ખર્ચો એવડો 15-20-17 હજારનો ખર્ચો આવે। તમે બધું કાયદેસરનો ખાતર બાતર નાખો ને 15 હજારનો ખર્ચો આવે છે। ભાવ ઘટવાનું કારણ? હવે આમાં બધું કેમ આમાં સાહેબ, આ તો માથેથી બધું છે, એ તો આપણને ખબર ન હોય ખેડૂતને કઈ એમ। ખેડૂતો કેવા નારાજ છે? હા, નારાજ છે ખેડૂત। ડુંગળીમાં તો હા, હવે અમારે ત્યાં રોટાવેટર મારી દીધા છે, કેટલા ખેડૂતો રોટાવેટર મારી દીધા છે। મારું નામ રમેશભાઈ વસરામભાઈ વાલદા છે, જામ કનોણાથી, બરોબર। હું ડુંગળી વેચવા ધોરાજી યાર્ડમાં આવ્યો છું, પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે, અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી એ, તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી। ભાડું લે છે એટલું યાર્ડમાંથી, આ મજૂરી વેણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું। ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે। ભાવ કેવા મળવા જોઈએ? ભાવ તો સારા મળવા જોઈએ, પણ નથી મળતા આમાં। અંદાજે મણના કેટલા મળવા જોઈએ તો ખેડૂતો મળવા જોઈએ 300 થી ઉપર મળવા જોઈએ, તો જ અમને કઈ પડતર પડે।